आफ्टरनून, जय श्री राम। हमारा गुज्जू ब्लॉग में आपका हार्दिक स्वागत है। तो बज गए हैं अभी 1 और हम अभी नहा के धो के अभी आ गए हैं। तो चलो मैं बैठ जाता हूँ अभी सोफा पे, ठीक है। तो आपका मेरा कल का व्लॉग आपको कैसा लगा? बढ़िया लगा होगा, मुझे पता ही है, क्योंकि हमने बनाया था थोड़ा फनी, कहते हैं कॉमेडी में इसका हंसी मजाक। आपको बड़ा मज़ा होगा, हमको भी मज़ा आ गया कॉमेडी करके। तो अब ऐसे ही व्लॉग आएंगे, आपको खुशी का माहौल आ जाएगा। चलो थोड़ी देर बाद मिलते हैं। लव यू गाइस। हेलो गाइस, બમરારો બોલ્યો એમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજ આપણે લઈને આવી ગયા છીએ ભમરારા બોલ્યાનું કોમેડી। તો ચલો એક તમને મસ્ત વાર્તા કહું છું, બરોબર? વાર્તા મીન્સ કે એવું શબ્દ છે કે હું બોલીશ એ તમે બોલી શકજો। ઘેર જઈને બોલજો, એમ જો મારા વિડીયો જોતા હોય ને તમે તો ખબરજો। કાકાને કહ્યું કે કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર આપો। આ તમે એકદમ સ્પીડમાં બોલો। પછી એક એવો શબ્દ છે કે ઇન્સ્પેક્ટર, ઇન્ચાર્જ। આ શબ્દ તમે મનમાં બોલો, બરાબર? બોલી જુઓ, ચલો। એક દિવસ મને કોકનો મારવાનો મોકો મળે ને, પહેલાં હું કોને મારતો ખબર છે? કોને મારતો? પ્રેમી પંખીડાને। ચમ ખબર છે? એને વાત ના કરવી ને તો આવ્યું કે ખબર છે, બેબી ફોન ચાલુ રાખ ને, તાર શ્વાસનો અજો ભરોસો। હું મારી હા આરામ મળી જો તમારી લીધે ભાવ વધે છે। 25% વધી ગયું, 245 રૂપિયા રિચાર્જ થતું થતાં 300 રૂપિયા થઈ ગયા। મને એક દિનનો પ્રધાનમંત્રી બનવામાં આવે ને તો હું કરતા મને ખબર છે શું કરું? કે તમે એવું કરો કે કોમેન્ટમાં કહેજો, પાકિસ્તાન પર મિસાઇલ મેળ દો, અને પછી બીજા દિન શું કરવાનું? બીજા દિન થોડા આપણે પ્રધાનમંત્રી છીએ, પણ મોદીને જોવાનું। સંજયનું હગુય નથી થયું, પણ ગામમાં કોઈ અપ્પા પેલાઈ દીધી। મારા સંજયભાઈ ના બે બાયડી સાહેબ, એનું ઇન્સ્ટા આઈડી પ્રાઇવેટ હતું, પણ એનું દિલ તો સરકારી હતું। હેલો ગાઈઝ, જો તમે આ નાક બંધ કરો તો શું થાય વિચારો? તમે દબાઈ રાખો, દબાવતા નહીં ને મરી જાય। હાલો ગાઈઝ, ભમરારા બોલે આપનું હાર્દિક સ્વાગત છે। મારા ગુજ્જુ બ્લોગરમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મને મારો બ્લોગ ગમ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં, કેમ કે મારો આ બ્લોગ આવશે કોમેડી। તો હું આજે બ્લોગ એન્ડ કરું છું, એટલે આવતીકાલે મારો નવો બ્લોગ આવશે, તો જોવાનું અચૂક ભૂલતા નહીં। જય શ્રી રામ, ગુડ નાઇટ।